આધારશિલા વિદ્યાલયમાં આપ સર્વનું એકવાર ફરીથી હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 કોમર્સ નામાના મૂળ તત્વ વિષયમાં હું રિશિત કે પટેલ આ વિડીયોના પહેલા ભાગમાં પ્રકરણ 3ની આજે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. વસ્તુઓ અને સેવાઓ કર એટલે ટેક્સ કરવેરા નો પરિચય આજે આપણે મેળવવાના છીએ. ઇન્ટ્રોડક્શન ટુ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણની શરૂઆતમાં જ એક નોંધ આપી છે, જેને એક વખત ધ્યાનથી આપણે વાંચી સમજી લઈએ. વસ્તુઓ અને સેવાઓ કર એટલે કે વસેક, વ એટલે વસ્તુઓ, સે એટલે સેવાઓ અને ક એટલે કર. વસ્તુઓ અને સેવાઓનો કર, જેને ટૂંકમાં વસેક કહેવામાં આવે છે, નો દેશમાં તારીખ 1/7/2017થી અમલ કરવામાં આવેલ છે. આ કાયદેસરની જરૂરિયાત હોવાથી તે અંગેની પ્રારંભિક સૈદ્ધાંતિક અને વ્યવહારિક સમજૂતી આપવામાં આવી છે. વિદ્યાર્થીઓને નામાના મૂળ તત્વો વિષય અંગેની મૂળભૂત બાબતો સહેલાઈથી સમજી શકાય તે માટે વસેક સિવાયના વ્યવહારિક ઉદાહરણો અને પ્રશ્નો સ્વાધ્યાયમાં આપવામાં આવેલ છે. વિદ્યાર્થીઓની કક્ષાને ધ્યાનમાં રાખીને ફક્ત આમનોંધ અને પેટાનોંધના પ્રકરણમાં વસેક એટલે જીએસટી સહિતની સૈદ્ધાંતિક અને વ્યવહારિક સમજૂતી આપવામાં આવેલ છે. તેના પર શિક્ષણ દરમિયાન વિશેષ ભાર આપીને શૈક્ષણિક કાર્ય કરવા સૂચન કરેલું છે. ધોરણ 11 બાદ આગળના અભ્યાસ માટે વસેક અંગેની જાણકારી મહત્ત્વની છે. તેથી આ બાબત અંગે વિશેષ કાળજી રાખીને વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવા સૂચન કરેલ છે. એટલે વિદ્યાર્થીઓએ પણ અહીંયા આગળ ધ્યાન રાખવાની જરૂર છે કે આ મુદ્દો 2017થી અમલમાં આવ્યો. ત્યાર પછી 2019ના અભ્યાસક્રમની અંદર ગત વર્ષે જ આ મુદ્દો આની અંદર એડ કરવામાં આવ્યો છે. કરવેરા પરિચય તો આપણે શીખીએ જ છીએ, જાણીએ જ છીએ, પણ સરકારે 1/7/2017થી એક નવો કર લાદ્યો, જીએસટી, જેની સામે બીજા જે કરવેરા હતા તે બધા રદ કર્યા. તો જીએસટીની ગણતરી કઈ રીતે થાય, તેમાં કઈ બાબતો ધ્યાનમાં લેવામાં આવે અને તેનાથી આપણા ભારતીય અર્થતંત્ર ઉપર શું અસર થાય, એના શું ફાયદા થાય, તે આપણા માટે જાણવું જરૂરી છે. તો આવો આ પ્રકરણની શરૂઆત કરીએ. દેશની આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે સરકાર દ્વારા વેરાઓ ઉઘરાવવામાં આવે છે. મિત્રો, આપણને પ્રશ્ન થવો જોઈએ કે સરકાર સમાજ માટે, આખા દેશ માટે જે કંઈ ખર્ચો કરે છે તે રૂપિયા ક્યાંથી લાવતા હશે? તો તેમાં સરકાર જાહેર જનતા પાસેથી કરવેરા સ્વરૂપે આવક મેળવે છે અને એ મેળવેલી આવકમાંથી જ તે મોટાભાગના બધા જ ખર્ચા એ કરતા હોય છે. તો દેશની આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા સરકાર દ્વારા જે કરવેરા લેવામાં આવે છે, જે ઉઘરાવવામાં આવે છે, આ વેરાઓને મુખ્યત્વે 2 ભાગમાં વહેંચી શકાય: પ્રત્યક્ષ વેરા અને પરોક્ષ વેરા. પ્રત્યક્ષ એટલે કે જ્યારે આપણે ચીજવસ્તુઓ ખરીદીએ છીએ ત્યારે તમે પેકિંગ ઉપર જોયું હશે કે MRP મેક્સિમમ રિટેલ પ્રાઇસ એની પર લખેલી હોય છે.
અને બાજુમાં લખેલું હોય છે ઓલ ટેક્સ આર ઇન્ક્લુડેડ. આની અંદર બધા જ ટેક્સ સમાવેલા છે. તો એ ટેક્સ એ પ્રત્યક્ષ વેરા કહેવાય. એવી રીતે તમે નગરપાલિકાની અંદર અથવા તો ગ્રામ પંચાયતની અંદર મકાન વેરો, જમીન વેરો, પાણી વેરો, ગટર વેરો વગેરે ભરતા હશો, તે પણ પ્રત્યક્ષ વેરા છે. પણ પરોક્ષ વેરો એટલે પરોક્ષ વેરાઓ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો તથા કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા ઉઘરાવવામાં આવે છે. કેન્દ્ર સરકાર એટલે આપણા દેશની મુખ્ય રાજધાની દિલ્હી, આખા દેશનું જે તંત્ર ચલાવે છે એ સરકાર, એ કેન્દ્ર સરકાર. અને રાજ્ય સરકાર એટલે આપણે જે રાજ્યમાં રહીએ જ છીએ એ રાજ્યની સરકાર. અને કેન્દ્ર શાસિત પ્રદેશો, આજે પણ ભારતની અંદર 7 એવા પ્રદેશો છે કે જે કેન્દ્ર શાસિત છે, જેની અંદર જે તે રાજ્યનો હુકમ ચાલતો નથી. તેનું બધું જ તંત્ર એ દિલ્હીથી એનું શાસન કરવામાં આવે. જેમ કે તમે દીવ, દમણ, ગોવા આ નામ સાંભળ્યું હશે. તો આ પ્રદેશો એ કેન્દ્ર શાસિત પ્રદેશો છે. તો આમ જુદી જુદી 3 સરકારો, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશ, આ બધા જ એ પરોક્ષ કરવેરા ઉઘરાવે છે. ભારતના સંદર્ભમાં પરોક્ષ વેરાઓ વિવિધ સ્વરૂપે વસૂલ કરવામાં આવતા હતા. પરોક્ષ વેરાઓની વિવિધતા અને તેમની કાયદેસરની જોગવાઈઓની વિવિધતાઓને કારણે તેમના સંચાલનમાં સરકાર, વેરા અધિકારીઓ અને કર ચૂકવનારાઓ માટે ઘણી સમસ્યાઓ ઉદ્ભવતી હતી. આ સમસ્યાઓના નિવારણ માટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના વિવિધ પરોક્ષ વેરાઓના સ્થાને એક દેશ એક કરના સૂત્ર સાથે વસ્તુઓ અને સેવાઓ કર એટલે કે વસેક GST સરકાર દ્વારા 1 જુલાઈ 2017થી દાખલ કરવામાં આવ્યો. વસેકને નીચે પ્રમાણે સમજી શકાય. અહીંયા આગળ કેન્દ્ર સરકારના પરોક્ષ કરો, અત્યાર સુધી કેન્દ્ર સરકાર જે કરવેરા લેતી હતી તે કયા કયા હતા? તો તેમાં કેન્દ્રીય વેચાણ વેરો, કેન્દ્રીય આબકારી જકાત, વધારાની કસ્ટમ ડ્યુટી અને સેવા કર આ કેન્દ્ર સરકાર ઉઘરાવતી હતી. રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશો જેઓ મૂલ્ય વૃદ્ધિ વેરાઓ, ખરીદ વેરાઓ, વેચાણ વેરો અને મનોરંજન વેરો આમ અલગ અલગ સ્વરૂપે કરવેરા લેતા હતા. પણ ઉપર આપણે વાત કરી તેમ કે આની અંદર ઘણી બધી તકલીફો પડતી હતી, ઘણી બધી મુશ્કેલીઓ જણાતી હતી. તો આ મુશ્કેલીઓને દૂર કરવા માટે સરકારને પણ સરળ પડે, અધિકારીઓ પણ સરળ રીતે વહીવટ કરી શકે અને ધંધાદારી સંચાલકો પણ એને સમજી શકે અને નિયમ અનુસાર કોઈ પણ જાતની ઘાલમેલ કર્યા વગર, કોઈ પણ જાતની ચોરી કર્યા વગર એ ટેક્સ ભરે અને કોઈ પણ જાતની તકલીફ ન રહે, એ ઉદ્દેશથી એક સૂત્ર લાવવામાં આવ્યું. એક દેશ, આપણો દેશ એક જ છે, આખો દેશ એક છે, તો ત્યાં કરવેરો પણ એક જ હોવો જોઈએ, એક જ કર. તો એ બાબતને ધ્યાનમાં રાખી આ બધા જ જૂના કરવેરાઓ રદ થયા અને નવો કરવેરો તારીખ 1/7/2017થી અસ્તિત્વમાં આવ્યો, જેને નામ આપવામાં આવ્યું
વસ્તુઓ અને સેવાઓ કર એટલે કે વસેક GST, જેના સંદર્ભમાં આજે આપણે આગળ અભ્યાસ કરવાના જ છીએ. કેન્દ્ર, રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના વસ્તુઓ અને સેવાઓના કરના સંદર્ભે વ્યવહારોમાં સામ્યતા અને ઉદ્દેશ્યલક્ષી અમલીકરણ માટે 5 વસેક વેરા કાયદો બનાવવામાં આવ્યા છે, જે નીચે મુજબ છે, જેની અંદર 5 બાબતોને ધ્યાનમાં લેવામાં આવી છે. એ 5 કાયદાઓ કયા કયા છે તેનો અભ્યાસ કરીએ. પહેલો છે કેન્દ્રીય વસ્તુઓ અને સેવાઓ કરનો કાયદો, ધ CGST એક્ટ. સેન્ટ્રલ ગવર્મેન્ટ સર્વિસ ટેક્સ. તો સેન્ટ્રલ ગવર્મેન્ટનો અહીંયા આગળ સી એટલે સેન્ટ્રલ, G એટલે ગુડ્સ, S એટલે સર્વિસીસ અને T એટલે ટેક્સ. આ કાયદામાં કેન્દ્રીય વસ્તુઓ અને સેવાઓની પૂર્તિના વ્યવહારો પર કરની જોગવાઈનો સમાવેશ કરવામાં આવેલ છે. એવી રીતે રાજ્ય વસ્તુઓ અને સેવાઓ કર કાયદો, ધ SGST એક્ટ. સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. આ કાયદામાં જે તે રાજ્યના વસ્તુઓ અને સેવાઓની પૂર્તિના વ્યવહારો પર કરની જોગવાઈનો સમાવેશ થાય છે. ત્રીજું, કેન્દ્ર શાસિત પ્રદેશ વસ્તુઓ અને સેવાઓ કર કાયદો, ધ UTGST એક્ટ. એટલે કે આ કાયદામાં જે તે કેન્દ્ર શાસિત પ્રદેશના વસ્તુઓ અને સેવાઓની પૂર્તિના વ્યવહારો પર કરની જોગવાઈઓનો સમાવેશ થાય છે. 4, સંકલિત વસ્તુઓ અને સેવાઓ કર કાયદો, ધ IGST એક્ટ. આ કાયદામાં 2 રાજ્યો કે 2 કેન્દ્ર શાસિત પ્રદેશ વચ્ચેના આંતરરાજ્ય વ્યવહારો માટે વસ્તુઓ અને સેવાઓની પૂર્તિના વ્યવહારો પર કરની જોગવાઈઓનો સમાવેશ થાય છે. અને 5મો મુદ્દો, વસ્તુઓ અને સેવાઓ રાજ્ય વળતર કાયદો, ધ GST કોમ્પેન્સેશન કેશ એક્ટ. આ કાયદા હેઠળ વસેકના અમલીકરણના કારણે જે રાજ્યોને વેરાકીય આવકમાં ઘટાડો થશે તેમને તે ઘટાડો ભરપાઈ કરવી આપવામાં અનુસંધાને છે. તો અહીંયા આગળ જે 5 કાયદાઓ જોયા, તો કેન્દ્રિત વસ્તુઓ કે કેન્દ્ર સરકાર હસ્તક જે ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરવું અને એનું વિતરણ કરવું, આંતરરાષ્ટ્રીય વ્યવહારો કરવા, આંતરરાષ્ટ્રીય ખરીદ વેચાણ કરવું, એ બાબતો જે કેન્દ્ર સરકાર હસ્તક છે તે CGST. રાજ્ય સરકાર એટલે કે જે તે રાજ્યની અંદર જે તે રાજ્ય સરકાર હસ્તક ચીજવસ્તુનું ઉત્પાદન થતું હોય અને રાજ્યની અંદર જ ખરીદ વેચાણ થતું હોય તો તેની ઉપર જે ટેક્સ લેવામાં આવે તે SGST. એવી રીતે કેન્દ્ર શાસિત પ્રદેશોની અંદર જે કંઈ સેવાઓ અને વસ્તુઓની લેવડ દેવડ થતી હોય તેની ઉપર જે ટેક્સ વસૂલવામાં આવે તે UTGST. અને IGST એટલે કે એક રાજ્યમાંથી જ્યારે બીજા રાજ્યની અંદર ચીજવસ્તુ લઈ જવામાં આવે, લાવવામાં આવે તો એકબીજા રાજ્યના નિયમો ત્યાં લાગુ પડે તો એના માટે જે ટેક્સ લાગુ પડે તે IGST. આમ આ 4 બાબતોને ધ્યાનમાં રાખી અને આ GSTનો કાયદો એ અમલમાં મૂકવામાં આવ્યો છે. અહીંયા એક બાબત
નોંધનીય છે કે આ 5 કાયદા વિદ્યાર્થીઓની જાણકારી માટે છે, એટલે કે આની જાણકારી તમને હોવી જોઈએ. આ પ્રશ્નો પરીક્ષામાં અપેક્ષિત નથી. વસેકનો અર્થ અને વિશિષ્ટ લક્ષણો. હવે જીએસટી વસેક કોને કહે છે તેનો અર્થ સમજીએ અને એના લક્ષણો કયા કયા છે તે. અર્થ: કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોના વિવિધ પરોક્ષ કરવેરા રદ કરી વસ્તુઓ અને સેવાઓને એક જ કર હેઠળ આવરી લેવામાં આવ્યા છે. તેને વસ્તુઓ અને સેવાઓ કર એટલે કે વસેક, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જીએસટી તરીકે ઓળખવામાં આવે છે. વસ્તુઓ કે સેવાઓની પૂર્તિ એટલે કે સપ્લાય, એનું ખરીદ વેચાણ કરવામાં આવે તેની ઉપર લાદવામાં આવતો કર એટલે કે વસ્તુઓ અને સેવાઓ કર, જેને ટૂંકમાં જીએસટી તરીકે ઓળખવામાં આવે છે. વસેકના વિશિષ્ટ લક્ષણો નીચે મુજબ છે. એક જ કર વસ્તુઓ અને સેવાઓને એક જ કર હેઠળ આવરી લેવામાં આવ્યા છે. પૂર્તિ પર કરની વસૂલાત. વસ્તુઓના ઉત્પાદન અથવા વસ્તુઓના વેચાણ અથવા સેવાઓ પૂરી પાડવાના સ્થાને વસ્તુઓ અને સેવાઓની પૂર્તિ સપ્લાય પર કર વસૂલ કરવામાં આવે છે. 3. વસેક કાઉન્સિલ. વસેકની તમામ કામગીરી વસેક કાઉન્સિલ હેઠળ થાય છે. જીએસટી કાઉન્સિલમાં દરેક રાજ્ય પ્રતિનિધિત્વ ધરાવે છે અને તેના અધ્યક્ષ તરીકે કેન્દ્રના નાણામંત્રી કામગીરી બજાવે છે. વસેકના દર. વસેકના દરની વસેક કાઉન્સિલ દ્વારા ભલામણ કરવામાં આવે છે. દર એટલે કે કેટલા ટકા ટેક્સ વસૂલ કરવો તે બાબતે ભલામણ આ વસેક જીએસટી કાઉન્સિલર કરે છે. આયાત અને વસેક. વસ્તુઓ અને સેવાઓની આયાતને આંતરરાજ્ય પૂર્તિ તરીકે ધ્યાનમાં લેવામાં આવે છે. 6. વસેક પરત જમા. ઇનપુટ ટેક્સ ક્રેડિટ. ખરીદી વખતે ચૂકવેલ વસેક વેચાણ કરતી વખતે ચૂકવવા પાત્ર વસેકમાંથી બાદ મળે છે. 7મો મુદ્દો, કર વહેંચણી. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વસેકની વહેંચણી અંગેની યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવેલ છે. કર નિર્ધારણ. વસેકના દર વસ્તુ અને સેવાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવેલ છે. પૂર્વ નિર્ધારિત કરનું માળખું. વસેકના વસ્તુઓ માટે અને સેવાઓ પર લાગુ પડતા દરનું પૂર્વ નિર્ધારિત માળખું આપવામાં આવેલ છે. 5 વસેક કાયદાઓ. વસેકના અનુસંધાને કુલ 5 કાયદાઓ પસાર કરવામાં આવેલ છે. 11. સમાનતા. સમગ્ર દેશમાં વસેક અંગે કાયદાઓ, નિયમો, પ્રક્રિયાઓ અને વેરાના દરો સમાન રાખવામાં આવેલ છે. તો આ થયા વસેક જીએસટીના લક્ષણો. અને વસેકને ફૂલ ફોર્મ, એનો શોર્ટ ફોર્મ. વસ્તુઓ ગુડ્સ, વ એટલે વસ્તુઓ અને ગુડ્સ એટલે જી. એવી રીતે સેવાઓ સર્વિસીસ એટલે કે સેવાઓનો સે અને સર્વિસીસનો એસ. અને કર એટલે કે ટેક્સ, કરનો ક અને ટેક્સનો ટી.
આમ એનો શોર્ટ ફોર્મ મળ્યો વસેક, GST. વસ્તુઓ અને સેવાઓ અથવા બંનેની પૂર્તિ એટલે કે સપ્લાય ઓફ ગુડ્સ ઓર સર્વિસીસ ઓર બોથ. વસ્તુઓ અથવા સેવાઓ અથવા બંનેના ખરીદ વેચાણના સ્થાને પૂર્તિ એટલે કે સપ્લાય પરિભાષાનો ઉપયોગ કરવામાં આવે છે. વસ્તુઓ અથવા સેવાઓ અથવા બંને એક રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર અને રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશની બહાર પૂરી પાડવામાં આવે છે. આ બાબતને નીચેના કોષ્ટક દ્વારા સમજીએ. વસ્તુઓ અથવા સેવાઓ અથવા બંનેની પૂર્તિ એટલે કે પહેલા ભાગની અંદર રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર જ પૂર્તિ એટલે કે ત્યાંથી જ ખરીદ વેચાણ થતું હોય, ચીજ વસ્તુઓને લેવડ દેવડ થતી હોય કે સેવાનો લાભ લેવામાં આવતો હોય કે લાભ આપવામાં આવતો હોય તો પોતાના રાજ્યમાં જ કે પોતાના જ કેન્દ્ર શાસિત પ્રદેશમાં જ એટલે કે આંતરરાજ્ય આંતર કેન્દ્ર શાસિત પ્રદેશ તો ત્યાં વસૂલ કરવા પાત્ર કર જ્યાં કેન્દ્રીય વસ્તુઓ અને સેવાઓ કર અને રાજ્ય વસ્તુઓ અને સેવાઓ કર એ બે મુદ્દાનો સમાવેશ થાય છે. જ્યારે રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશની બહાર પૂરતી સપ્લાય કરવામાં આવે એટલે કે પોતાના રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશની બહાર એટલે કે આંતરરાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશ એટલે કે એક રાજ્યમાંથી બીજા રાજ્યની અંદર ચીજ વસ્તુઓ મોકલવામાં આવે, ત્યાંથી મંગાવવામાં આવે કે સેવાઓ આપવામાં આવે કે સેવાઓ મેળવવામાં આવે ત્યારે વસૂલ કરવા પાત્ર કર સંકલિત વસ્તુઓ અને સેવાઓનો કર અહીંયા આગળ વસૂલ કરવામાં આવે છે. તો પહેલા ભાગની અંદર કેન્દ્રીય વસ્તુઓ અને સેવાઓનો કર એટલે CGST અને 2 રાજ્ય વસ્તુઓ અને સેવાઓ કર એટલે કે SGST. આમ આ 2 કર એ આંતરરાજ્યની અંદર વસૂલ કરવામાં આવે અને IGST જ્યારે કે અન્ય રાજ્યમાંથી એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ચીજવસ્તુ કે સેવાની સપ્લાય કરવામાં આવતું હોય તો ત્યારે IGST એની ગણતરી કરવામાં આવે છે. તેમાં એટલે કે રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર પૂર્તિ એટલે કે સપ્લાય. આ પ્રકારની સપ્લાયમાં એટલે કે પૂર્તિમાં વસ્તુઓ અને સેવાઓ અથવા બંને જે તે રાજ્ય અથવા જે તે કેન્દ્ર શાસિત પ્રદેશમાં પૂરી પાડવામાં આવે છે. આ સંજોગોમાં 2 પ્રકારના કરો વસૂલ કરવામાં આવે છે. જો રાજ્ય હોય તો કેન્દ્રિત વસ્તુઓ અને સેવાઓનો કર ટૂંકમાં CGST કેન્દ્રીય વસેક અને 2 રાજ્ય વસ્તુઓ અને સેવાનો કર ટૂંકમાં SGST રાજ્ય વસેક લાગુ પડે છે. તેવી જ રીતે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કેન્દ્રીય વસેક એટલે કે CGST અને કેન્દ્ર શાસિત પ્રદેશ વસેક UTGST લાગુ પડે છે. દાખલા તરીકે અમદાવાદના વેપારી દ્વારા ₹10,000ના માલનું રાજકોટના વેપારીને વેચાણ કરવામાં આવ્યું. વસેકનો કુલ દર 12% છે એટલે કે 10,000 ઉપર 12% GST ભરવો પડે. તો અહીંયા 10,000ના 12% એટલે કે ₹1,200 વસેક એટલે કે GST તરીકે વસૂલ કરવામાં આવે છે. આ 12% પૈકી પહેલું ₹10,000ના 6% લેખે ₹600 કેન્દ્રીય વસેક જેને CGST કહેવાય છે તે કેન્દ્ર સરકાર લેશે અને બીજું ₹10,000ના 6% લેખે ₹600 રાજ્ય વસેક જેને SGST કહેવાય છે
તે જે તે રાજ્ય સરકાર લેશે. આમ કુલ 1200 રૂપિયા, 600 રૂપિયા CGST અને 600 રૂપિયા SGST, આમ કુલ 1200 રૂપિયા GST વસૂલ કરવામાં આવશે. એવી જ રીતે ધારો કે આ વ્યવહાર ચંડીગઢ કેન્દ્રશાસિત પ્રદેશમાં થતો હોય, એટલે કે ચંડીગઢ એ ભારતનો કેન્દ્રશાસિત પ્રદેશ છે, તો 6% લેખે 600 રૂપિયા CGST વસૂલ કરવામાં આવશે અને 6% લેખે 600 રૂપિયા કેન્દ્ર શાસિત પ્રદેશ વસેક એટલે કે UTGST વસૂલ કરવામાં આવશે. એટલે કે કુલ રકમ ઉપર જે કુલ ટેક્સ લેવામાં આવે તેનો અડધો ભાગ અહીંયા જે પ્રમાણે નક્કી કરવામાં આવ્યો હોય તે પ્રમાણે એ GST સ્વરૂપે વસૂલ કરવામાં આવે છે. જ્યારે એક જ રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર વસ્તુઓ અથવા સેવાઓ અથવા બંને પૂરી પાડવામાં આવેલ હોય ત્યારે વસેક GSTની રકમ કેન્દ્રીય વસેક અને રાજ્ય વસેક અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશ વસેક તરીકે કેન્દ્ર અને રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશ વચ્ચે સરખે હિસ્સે વહેંચણી આપવામાં આવે છે. રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશની બહાર પૂર્તિ એટલે કે સપ્લાય, આ પ્રકારની પૂર્તિમાં વસ્તુઓ અથવા સેવાઓ અથવા બંનેની પૂર્તિ પોતાના રાજ્ય કે કેન્દ્ર શાસિત બહાર પૂરી પાડવામાં આવે છે. આ સંજોગોમાં એક જ પ્રકારનો કર વસૂલ કરવામાં આવે છે, જેને સંકલિત વસ્તુઓ અને સેવાઓ કર તરીકે ટૂંકમાં IGST ઇન્ક્લુડિંગ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે સંકલિત તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે અમદાવાદમાં વેપારી દ્વારા ₹10,000નો માલ જયપુરમાં એટલે કે અમદાવાદ ગુજરાતમાં આવ્યું છે, ગુજરાત રાજ્યમાં આવ્યું છે, અને જયપુર એ રાજસ્થાન રાજ્યમાં આવેલું છે. એટલે કે રાજ્ય ફેર એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં, એટલે કે જયપુરના વેપારીને 12% વસેકથી વેચવામાં આવ્યો, તો અહીંયા ₹10,000 પર 12% લેખે ₹1200 સંકલિત વસેક IGST કેન્દ્ર સરકાર દ્વારા ઉઘરાવવામાં આવશે. આમ IGST એ માત્ર કેન્દ્ર સરકાર દ્વારા જ ઉઘરાવવામાં આવે છે. ટૂંકમાં જ્યારે પોતાના રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં જ વ્યવહાર થાય તો તેને આંતરરાજ્ય એટલે કે ઇન્ટ્રાસ્ટેટ વ્યવહાર કહેવાય છે. પોતાના રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશ સિવાયના રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશ વચ્ચેનો વ્યવહાર આંતરરાજ્ય એટલે કે ઇન્ટરસ્ટેટ વ્યવહાર કહેવાય છે. વસ્તુઓ અથવા સેવાઓ અથવા બંનેની પૂર્તિ, ખરીદી અને વેચાણ માટે લાગુ પડતા વસેકની વિગતો, જેમાં પહેલો વસ્તુઓ અને સેવાઓ અથવા બંનેની ખરીદી પૂર્તિ, જેમાં રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર જ જ્યારે સપ્લાય કરવામાં આવતું હોય ત્યારે આવક પૂર્તિ કેન્દ્રીય વસેક, ઇનપુટ એટલે કે CGST અને આવક પૂર્તિ રાજ્ય વસેક કે કેન્દ્ર શાસિત પ્રદેશના વસેક એટલે કે ઇનપુટ SGST અથવા UTGST, એમ બંને એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે 50-50% અડધી રકમ એ વહેંચણી કરવામાં આવે છે. જ્યારે રાજ્ય બહાર ખરીદ વેચાણ થતું હોય, આંતરરાજ્ય સપ્લાય થતું હોય ત્યારે આવક પૂરતી સંકલિત વસેક એટલે કે ઇન્ટરસ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ
IGST એ વસૂલ કરવામાં આવે છે. અને બીજા મુદ્દાની અંદર વસ્તુઓ અથવા સેવાઓ અથવા બંનેનો વેચાણ પૂરતી, એટલે કે જ્યારે ખરીદી કરવામાં આવતી હોય ત્યારે અને વેચાણ કરવામાં આવતું હોય ત્યારે, ખરીદી કરવામાં આવતી હોય ત્યારે ચૂકવણી કરવામાં આવે અને વેચાણ કરવામાં આવતું હોય ત્યારે વસૂલ કરવામાં આવે. આ બંને બાબતો અહીંયા આગળ ધ્યાનમાં લેવામાં આવે છે કે જ્યારે વેચાણ થતું હોય ત્યારે પણ બંને પ્રકારના, જ્યારે એક જ રાજ્યની અંદર, એક જ કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર જ ચીજ વસ્તુનું વેચાણ કે ખરીદી થતી હોય ત્યારે CGST અને SGST અથવા UTGST વસૂલ કરવામાં આવે અને 50% અડધો ભાગ તેની વહેંચણી કરવામાં આવે. એવી જ રીતે આંતરરાજ્ય ઇન્ટરસ્ટેટ, તો ત્યારે જાવક પૂર્તિ તરીકે આઉટપુટ IGST એ વસૂલ કરવામાં આવે છે. તો અહીં આગળ આવક પૂર્તિ એ ખરીદી ઉપર ધ્યાનમાં લેવામાં આવે અને જાવક પૂર્તિ એ વેચાણ ઉપર ધ્યાનમાં લેવામાં આવે છે. નીચે નોંધ આપી છે કે હવે પછીના તમામ પ્રકરણોમાં વસેકના સંદર્ભ ઉપર દર્શાવ્યા પ્રમાણેના શબ્દ પ્રયોગ કરવામાં આવેલા છે. એટલે વિદ્યાર્થીઓએ આ અંગે કાળજીપૂર્વક અભ્યાસ કરવો. એટલે કે શોર્ટ ફોર્મનો ઉપયોગ કરેલો હશે તો રાજ્યની અંદર થતા પૂર્તિ વ્યવહારો માટે CGST અને SGST લાગુ પડે છે અને કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર થતા પૂર્તિ વ્યવહારો માટે CGST અને UTGST લાગુ પડે છે. આ યાદ રાખીશું. અને 2, જે તે રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશના અન્ય રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશ વચ્ચેના પૂર્તિ વ્યવહારો માટે IGST લાગુ પડે છે. તો આના શોર્ટ ફોર્મ ઇન્ટરરાજ્ય અને રાજ્યની અંદર જ જ્યારે વ્યવહારો થતા હોય ત્યારે એ ટેક્સ આપણે શોર્ટ ફોર્મમાં યાદ રાખીશું. એટલે કે રાજ્યની અંદર માટે 2 CGST અને SGST અથવા CGST અને UTGST. જ્યારે એક રાજ્યમાંથી બીજા રાજ્યની અંદર વ્યવહારો થતા હોય ત્યારે માત્ર એક જ, એટલે કે IGST લાગુ થાય છે. જે બાબત યાદ રાખીશું. થેન્ક યુ ફોર વોચિંગ. આજે આ વિડીયોના પહેલા ભાગની અંદર GST એટલે શું, GSTનું ફૂલ ફોર્મ, શોર્ટ ફોર્મ અને એની ગણતરી, એની વહેંચણી સરકારો વચ્ચે કેવી રીતે થાય છે તેના વિશે વાતચીત કરી છે. અને વિડીયોના બીજા ભાગની અંદર આપણે ફરીથી જ્યારે મળશું ત્યારે વધારે વાતચીત કરીશું. થેન્ક યુ વેરી મચ.